જી નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં. આપ સૌને મારા જય માતાજી. જો તમારા ઘરમાં પણ કોઈ એવા બાળકો છે જેની હાઈટ અટકી ગઈ છે અથવા તો બુદ્ધિનો વિકાસ સારી રીતના નથી થતો, તેના કારણે મા બાપ છે તે મૂંઝવણમાં મુકાઈ જાય છે અને એવું વિચારે છે કે મારું બાળક છે તે માનસિક તો નથી થવાનું ને, તો ટેન્શન લેવાની જરૂર નથી. એક ગજબનો નુસ્ખો બતાવું છું જે તમારે તમારા બાળકમાં 2 થી 3 વર્ષ સુધી કરવાનો છે અને ગજબનું રિઝલ્ટ મળશે. કોઈ પણ પ્રકારની તમારે હાઈટ વધારવા અને બુદ્ધિનો વિકાસ સારી રીતના કરવા કેમિકલ વાળા પાવડરો પીવડાવવાની જરૂર નથી અને બાળકનું જે શરીર છે તે અંદરથી ખોખલું બનાવવાની જરૂર નથી. ગજબનો નુસ્ખો તમને બતાવી દઉં છું, તે 100% અસરકારક છે. પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાણા હોય તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દો, જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો. તમે જોયું હશે કે અમુક બાળકોની હાઈટ છે તે અટકી જાય છે, બુદ્ધિનો વિકાસ સારી રીતના નથી થતો, તો તે બાળકોને તમારે 2 થી 3 વર્ષ સુધી ચૂનો ખવડાવવાનો છે. પાન મસાલામાં જે ચૂનો વાપરવામાં આવે છે તે ચૂનો. હવે કેટલો ખવડાવવાનો છે ને કેવી રીતના ખવડાવવાનો છે? ઘઉંનો દાણો હોય છે એટલો તમારા બાળકને દરરોજ ચૂનો કોઈ પણ પ્રવાહીમાં મિક્સ કરી અને ખવડાવી શકો છો, પાણીમાં મિક્સ કરી અને ખવડાવી શકો છો, અથવા તો છાશમાં મિક્સ કરી અને ખવડાવી શકો છો, દહીંમાં મિક્સ કરી અને ખવડાવી શકો છો, દાળમાં મિક્સ કરી અને ખવડાવી શકો છો. કોઈ પણ પ્રવાહીમાં તમારે ઘઉંના દાણા જેટલો ચૂનો મિક્સ કરી અને તમારા બાળકને તમારે ખવડાવવાનો છે. 2 થી 3 વર્ષ સુધી તમારે આ પ્રયોગ છે તે કરવાનો છે. આનાથી તમારા બાળકના જે હાઈટ વધવાના હોર્મોન્સ છે તે રોકાઈ ગયા છે તે ફરીવાર સક્રિય થઈ જશે અને તેનો બુદ્ધિનો વિકાસ છે તે પણ ખૂબ જ સારી રીતના થશે અને કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી. વિડીયોમાં કીધું એવી રીતના જ તમારે તમારા બાળકને ચૂનો ઘઉંના દાણા જેટલો જ ખવડાવવાનો છે, તેનાથી વધારે નથી ખવડાવવાનો. કોઈ પણ પ્રવાહીમાં મિક્સ કરી શકો છો, તમે પાણીમાં મિક્સ કરી અને તમારા બાળકને પીવડાવી શકો છો, છાશમાં મિક્સ કરી અને પીવડાવી શકો છો, દહીંમાં મિક્સ કરી અને ખવડાવી શકો છો, દાળમાં મિક્સ કરી અને ખવડાવી શકો છો. આવી રીતના તમારા બાળકને ઘઉંના દાણા જેટલો ચૂનો મિક્સ કરી અને દરરોજ ખવડાવવાનો છે. આનાથી તેના હાઈટ વધવાના જે હોર્મોન્સ છે તે રોકાઈ ગયા છે તે ફરીવાર સક્રિય થઈ જશે અને તેનો બુદ્ધિનો વિકાસ છે, મગજનો વિકાસ છે તે ખૂબ જ સારી રીતના થશે. જ્યાં દોસ્તો 100% અસરકારક છે. તો જો તમે પણ તમારા બાળકની બુદ્ધિનો વિકાસ સારી રીતના કરવા, હાઈટ વધારવા માટે અમુક કેમિકલ વાળા પાવડરોનો યુઝ કરતો હોય તો આજથી જ બંધ કરી દો. તમારા બાળકનું શરીર અંદરથી ખોખલું બનવા લાગશે અને આજથી જ આ પ્રયોગ ચાલુ કરી દો. 100% અસરકારક છે. અને એક મહેરબાની કરીને રિક્વેસ્ટ કરું છું કે આ વિડીયો બધા માતા પિતા સુધી પહોંચવો જોઈએ. આ વિડીયો ખૂબ જ મહત્વનો છે. જય હિન્દ દોસ્તો.